વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 11.1 અને પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 જોઈએ તો બંને રચનાઓ હું દોરાવું છું અને એમાં મુદ્દા ખાલી આના લખ્યા છે યથાર્થતા કે આની ચકાસી છે સેમ ટુ સેમ આમાં એવું કરવાનું આવશે મેઇન વસ્તુઓમાં દોરવાની છે ધ્યાનમાં રાખજો બચ્ચાઓ પ્રશ્ન નંબર 2 આપણને આપેલો છે કે એમાં 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કરો અને પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ આ બાજુને અનુરૂપ તે બાજુથી 2/3 અને બાજુવાળા ત્રિકોણની રચના કરો અને ત્યાં આગળ આપણને 5 6 અને 7 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કરવાનું કહ્યું છે અને પછી બીજો ત્રિકોણ એવો રચો કે જેની બાજુઓ પ્રથમ ત્રિકોણની બાજુઓ કરતા 7 પંચમાંશ ગણી હોય બંને દાખલાને સાથે એટલા માટે લીધેલા છે વિદ્યાર્થી મિત્રો કે આ બંનેનો ડિફરન્સ તમને ખબર પડે ઉદાહરણના દાખલા બંને સાથે તમને કરાવેલા છે હવે ધ્યાન રાખો સૌથી પહેલા આપણે ત્રિકોણ રચવાનો છે 4 5 અને 6 સેન્ટીમીટર લંબાઈ વાળો તો આપણે અહીંયા કૃત્યમાં સૌથી પહેલા લખીશું ત્રિકોણ ABC માં AB 4 BC 6 અને AC 5 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ રચવાનો છે ત્રિકોણ ABC રચો તેને સમરૂપ ત્રિકોણ ADS BC રચો જે 2/3 ઘણો હોય હવે ધ્યાનમાં રાખજો બચ્ચાઓ અહીંયા બી સેમ ટુ સેમ એના જેવું જ આવશે પણ એક નોર્મલ ડિફરન્સ છે સમજજો બરાબર અહીંયા આના અંદર કૃત્યમાં આપણે લખીશું ત્રિકોણ ABC માં AB 5 BC 7 અને AC 6 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ ABC રચો અને તેને સમરૂપ ત્રિકોણ રચો ADS BC રચો જે 7 પંચમાંશ ગણો અથવા એનો ગુણોત્તર 7 પંચમાંશ ગણો થાય ધ્યાનમાં રાખજો બચ્ચાઓ અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ તો તમારે ત્રિકોણ ABC રચવાનો છે ઉદાહરણમાં કોઈ માપ નહોતા આપે એટલે આપણે ગમે તે માપનું ત્રિકોણ ABC રચી દીધું તો અહીંયા BC બરાબર 6 છે હું માપ જરા ડબલ લઈશ જેથી તમને સરળતાથી દેખાય અથવા 3 ગણું માપ લઈશ BC 3 ગણું માપ અહીંયા લીધેલું છે પહેલા 6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC રચો મેં 3 ગણું માપ લીધેલ છે ઓકે હવે પહેલા મોટો રેખાખંડ છે અહીંયા રચવાનો આમાં મોટો રેખાખંડ 7 છે તો આપણે અહીંયા રચીશું વિદ્યાર્થી મિત્રો પહેલા રેખાખંડ BC રચી દેવાનું છે હવે ધ્યાનમાં રાખો અહીંયા પહેલા આપણે આનું કામ પૂરું કરીએ પછી જે ચાપ દોરવાના છે બે ત્રિકોણ દોર્યા પછી મેઈન કામ છે ચાપનું કોને પહેલા દોરવાનું છે શું કરવાનું છે તે હવે ધ્યાન રાખો AB બરાબર આપણને માપ આપેલું છે 4 AB બરાબર આપણને માપ આપેલું છે 4 તો આપણે માપ લેવાના तो AB નું માપ 4 છે B ને કેન્દ્ર લો 4 માપ લો અને 1 આમ ચાપ દો હવે AC નું માપ 5 છે ધ્યાનમાં રાખજો AB નું માપ 4 છે તમને B બિંદુ આપેલું છે B ને કેન્દ્ર લો 4 સેન્ટીમીટર ત્રિજ્યા લો અને આમ ચાપ દો હવે AC નું માપ 5 છે તો તમારે 5 ત્રિજ્યા લેવાની છે અને C ને કેન્દ્ર લઈ તમારે એક ચાપ દોરવાનું છે
સી ને કેન્દ્ર લો, 5 સેન્ટીમીટર ત્રિજ્યા લો અને એક ચાપ દોરો. તો બચાવો તમને આ જે બિંદુ મળ્યું તે બિંદુ એ છે. રેખાખંડ AB રચો જેનું માપ 4 છે. રેખાખંડ AC રચો જેનું માપ 5 છે. આ 4 છે, આ 5 છે અને આ 6 છે. બરાબર? આ બધામાં 3 ગણું માપ લીધેલું છે. આમાં બી પહેલા BC આપણે 7 દોર્યું, હવે AB આપણે 5 દોરવાનું છે. તો આપણી પાસે અહીંયા 5 માપ છે. બિંદુ કેન્દ્ર લો અને 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને એક ચાપ દોરવાનો. બરાબર? અહીંયા C ને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને એક ચાપ દોરવાનો છે. તો ચાલો અહીંયા થશે જરાય. બરાબર? અહીંયા 5 સેન્ટીમીટર અહીંયા થશે. તો ત્રિકોણ ABC રચાઈ ગયો. હવે અહીંયા આપણે 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને ચાપ દોર્યું. AB 5 છે, તમારી પાસે B બિંદુ છે, B ને કેન્દ્ર લઈ તમે 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને ચાપ દોર્યું. AC 6 છે. તો AC 6 આપણને આપેલું છે. તો આપણે 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને ચાપ દોરીશું. સેન્ટીમીટર ત્રિજ્યા લઈને ચાપ દોરીશું. C ને કેન્દ્ર બનાવો. 6 સેન્ટીમીટર ત્રિજ્યા આપણે લીધેલી છે. અહીંથી આમ ચાપ દોરો તો તમને જે આ બિંદુ મળ્યું, બિંદુ A મળ્યું. અહીંયા આપણી પાસે ત્રિકોણ ABC તૈયાર થયો. ત્રિકોણ ABC તૈયાર થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, ત્રિકોણ ABC દોર્યા પછી આ એકદમ સરળ વસ્તુ છે. હવે ધ્યાનમાં રાખજો, અહીંયા સૌથી પહેલા જોઈએ તો આ બંને ગુણોત્તરને પકડી જો. અહીંયા 2/3 આપેલા છે, અહીંયા 7/5 આપેલા છે. ચલો આમાં મોટું માપ કયું? 3. આમાં મોટું માપ કયું? 7. ધ્યાનમાં રાખજો. અહીંયા આપણે સૌથી પહેલા BC ના જે અર્ધતલમાં A છે તેના વિરુદ્ધ અર્ધતલમાં એક ચાપ દોરીશું, એક કિરણ દોરીશું. કિરણ BC રચીશું, કિરણ BX રચીશું. જેથી ખૂણો CBX લઘુકોણ થાય. BC ના જે અર્ધતલમાં A છે તેના વિરુદ્ધના અર્ધતલમાં કિરણ BX રચીશું. જેથી CBX લઘુકોણ થાય. અહીંયા પણ સેમ ટુ સેમ એવું કરવાનું છે. કિરણ BC ના જે અર્ધતલમાં એ છે એના વિરુદ્ધ અર્ધતલમાં એક આપણે ચાપ કિરણ દોરીશું. જેથી માપનો CBX લઘુકોણ થાય. હવે ધ્યાનમાં રાખો, આમાં માપ કયું મોટું? 3. આમાં માપ કયું મોટું? 7. તો બચ્ચાઓ તમારે અહીંયા 3 ચાપ દોરવાના છે, અહીંયા 7 ચાપ દોરવાના છે. મોટા માપ વાળા ચાપ દોરો. અહીંયા 3 ચાપ દોરો, અહીંયા 7 ચાપ દોરો. મોટું માપ 3 છે તો તમે 3 ચાપ અહીંયા દોરશો. મોટું માપ 3 છે તો તમે 3 ચાપ દોરશો. મોટું માપ 3 છે તો તમે 3 ચાપ દોરશો. મોટું માપ 7 છે તમે 7 ચાપ દોરશો. B ને કેન્દ્ર બનાવો. તમારી ઈચ્છા મુજબની ત્રિજ્યા લઈ અને આપણે એક ચાપ દોરીશું. 1 2 અને 3. આપણને બિંદુ મળે B1 B2 અને B3. ધ્યાનમાં રાખજો, આમાં મોટો આંકડો 3 છે તો તમારે 3 જ ચાપ દોરવાના. આમાં મોટો આંકડો 7 છે તો તમારે 7 ચાપ દોરવાના છે બચ્ચાઓ. 1 2 3 4 5 6 અને 7. તમારે ટોટલ 7 ચાપ દોરવાના છે. B1
B2 B3 B4 B5 B6 અને B7 તમારે ટોટલ 7 ચાપ દોરવાના છે. ધ્યાનમાં રાખજો, મોટા આંકડા જેટલા ચાપ દોરો, મોટા આંકડા જેટલા ચાપ દોરો. હવે ધ્યાનમાં રાખો, પહેલા તમારે કોને જોઈન્ટ કરવાનું છે? તો ધ્યાનમાં રાખો, નીચે શું છે? 3. તો તમારે B3C જોઈન્ટ કરી દેવાનું. કોને જોઈન્ટ કરવાનું? B3C. B3C જોડો. આમાં નીચે કોણ છે? 5. તો તમારે B5 અને C ને જોડવાનું. કોને જોડવાનું છે બચ્ચાઓ? B5 અને C ને જોડવાનું છે. બરાબર? જે નીચે હોય એને C સાથે જોડો. નીચે 5 છે, B5C જોડો. હવે ધ્યાનમાં રાખો, ઉપર શું છે? 2. ઉપર શું છે? 2. તો તમારે B2 આગળ આને એકરૂપ ખૂણો B2 આગળ દોરવાનો. આમાં ઉપર શું છે? 7. તો આને એકરૂપ ખૂણો તમારે B7 આગળ દોરવાનો છે. ક્લિયર? આને એકરૂપ ખૂણો તમારે અહીંયા દોરવાનો B2 આગળ. જે ઉપર આંકડો હોય ત્યાં આગળ 2 છે તો B2 આગળ દોરો. 7 છે તો આને એકરૂપ ખૂણો અહીંયા B7 આગળ દોરવાનું છે. કેવી રીતે દોરીશું ધ્યાન રાખજો. B3 ને કેન્દ્ર બનાવો, અહીંયા ચાપ દોરો, એટલી ત્રિજ્યા. હવે ચેન્જ ન કરાય. B2 ને કેન્દ્ર બનાવો, એક ચાપ દોરો. હવે બચ્ચાઓ ધ્યાનમાં રાખજો, અહીંયા સૌથી પહેલા અહીંથી આટલી ત્રિજ્યા લેવાની છે. અહીંથી આટલી ત્રિજ્યા લો. આને કેન્દ્ર બનાવો, આમ ચાપ દોરો. આને એકરૂપ ખૂણો અહીંયા. તો પહેલા આપણે જે ચાપ દોરી એક માપથી ચાપ દોરવાનો. હવે અહીંથી આટલું માપ લીધું, આટલું માપ લઈને ચાપ દોર્યું. આ બંનેને આપણે જોઈન્ટ કરીશું તો આપણને આ બંને રેખાખંડો સમાંતર મળશે. ઓકે, B3C સમાંતર, B3C સમાંતર B2C મેળવ્યું. શું મળ્યું? B3C દોર્યું. અહીંયા B3C સમાંતર B2C દોરો. જે BC ને C માં છે. BC ને શેમાં છેદશે? C માં છેદશે. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, અહીંયા તો બે બિંદુ હતા એટલે આને એકરૂપ ખૂણો અહીંયા આવ્યો. અહીંયા આ ખૂણાને એકરૂપ માટે આ બિંદુ હવે આપણને મળ્યું. આને એકરૂપ ખૂણો અહીંયા દોરો. આને એકરૂપ ખૂણો અહીંયા દોરો. C ને કેન્દ્ર બનાવો, આમ ચાપ દોરો. C ને કેન્દ્ર બનાવો, આમ ચાપ દોરો. આટલી ત્રિજ્યા લો. હવે આટલી ત્રિજ્યા આ બિંદુથી આ બિંદુ સુધી આટલી ત્રિજ્યા લો. આને કેન્દ્ર બનાવો, એક ચાપ આમ દોરો. આ બંનેને જોઈન્ટ કરી દો. એ બંનેને આપણે જોઈન્ટ કરીશું તો આપણને શું મળશે? C A. આ બંને સમાંતર આવી જોઈએ તો આ તમને A' મળ્યું. તો બચાવ છઠ્ઠો મુદ્દો આપણે લખવાના AC સમાંતર A' C' રચો અથવા દોરો જે AB ને A' માં છે. બરાબર? તો અહીંયા ત્રિકોણ ABC જો અહીંયાથી બે માપ છે આટલા ત્રિકોણમાં અને આ ત્રણ માપ છે તો ABC અને ABC એનો ગુણોત્તર 2/3 ગણો થશે. વિદ્યાર્થી મિત્રો, BC છેદમાં BC બરાબર B2/B3 જોઈએ આપણે. BC છેદમાં BC બરાબર P થી B2 અને P થી B3. તો B થી B2 2 છે અને B થી B3 3 છે એટલે 2/3 થશે. એવી રીતે ત્રિકોણ BAC માં આ બંને સમાંતર છે. ઉપરાંત ત્રિકોણ BAC સમરૂપ BA'C' થશે. બરાબર? હવે આ સમરૂપ ત્રિકોણ છે તો BA છેદમાં BA' છેદમાં BA બરાબર A'C' છેદમાં AC અને BC' છેદમાં BC બરાબર પણ જો
અહીંયા BC ડેશ છેદમાં BC બરાબર 2/3 છે તો આડી ગુણોત્તર 2/3 થશે બરાબર બચ્ચાઓ તો આ રીતે યથાર્થતા ચકાસવાની છે બીજી ખાસ વાત પરીક્ષામાં માંગ્યું હોય તો તમારે યથાર્થતા ચકાસવાની છે બાકી જરૂર નથી તમારે રચના કરવાની અને મુદ્દા લખવાના છે ઓકે બાકી તમારે કઈ લખવાની કોઈ જરૂર નથી હવે અહીંયા છેલ્લે આપણે લખવાનું છે આમ આપણને આ બે ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ છેલ્લે અહીંયા આપણે આમ કરીને લખીશું આમ ત્રિકોણ ABC ત્રિકોણ A'BC સમરૂપ ત્રિકોણ ABC મળે કે જેથી એમનો ગુણોત્તર 2/3 થાય હવે આની વાત કરીએ એકવાર ફરીથી હું સમજાવીશ અહીંયા 3 હતા નીચે મોટો આંકડો કયો 3 તો આપણે 3 ચાપ દોર્યા મોટો આંકડો કયો 7 તો 7 ચાપ દોર્યા હવે છેદમાં શું હતું B3 તો B3 સાથે C જોડ્યું છેદમાં શું છે 5 તો B5 સાથે C જોડ્યું હવે બચ્ચાઓ ધ્યાન રાખજો આને એકરૂપ ખૂણો આપણે અહીંયા દોરીશું આને એકરૂપ ખૂણો આપણે અહીંયા દોરીશું તો B5 ને કેન્દ્ર બનાવો B5 ને કેન્દ્ર બનાવો અને આમ એક ચાપ દોરો એટલી ત્રિજ્યા B7 ને કેન્દ્ર બનાવો એક ચાપ આમ દોરો હવે બચ્ચાઓ અહીંથી આમ માપ લેવાનું અહીંથી આમ માપ લઈશું આટલું માપ લઈશું બચ્ચાઓ જોજો હવે આને કેન્દ્ર બનાવો આને છેદ બિંદુને કેન્દ્ર બનાવો ને ચાપ આમ દોરો આ બંનેને આપણે જોઈન્ટ કરીશું તો અહીંયા B3 B7 આમ મળશે બરાબર આને અહીંયા આપણે લંબાવવું પડશે તો તમને આ બંને રેખાખંડો સમાંતર મળવા જોઈએ તો આ C બિંદુ તો અહીંયા આપણને C ડેશ હવે ધ્યાન રાખો બચ્ચાઓ પહેલા અહીંયા કોઈ બિંદુ નહોતો એટલે આપણે દોરી શકતા નહોતા હવે આપણને બિંદુ મળી ગયું તો આપણે આને એકરૂપ ખૂણો અહીંયા દોરીશું બરાબર ધ્યાનમાં રાખજો એમાં C ને કેન્દ્ર બનાવો આમ ચાપ દોરો એટલી ત્રિજ્યા C ડેશ ને કેન્દ્ર બનાવો આમ ચાપ દોરો બરાબર હવે અહીંથી આટલું માપ લેવાનું છે અહીંથી આટલું માપ લઈશું અહીંથી આટલું માપ લઈશું આ બંનેને જોઈન્ટ કરશું તો આપણને મળશે અહીંયા A' બિંદુ મળશે તો બચાવ આ પ્રશ્ન નંબર 3 છે જેમાં તમારે એ જોવાની જરૂર નથી કે કયો ત્રિકોણ અંદર આવશે કયો બહાર આવશે તમારે ખાલી યાદ રાખવાનું મોટા વાળું ચાપ દોરવાનું 7 માપ મોટું છે તો ટોટલ 7 ચાપ દોરો 3 માપ મોટું છે તો ટોટલ 3 ચાપ દોરો હવે પહેલા કોને જોડવાનું તો B3C અને આમાં B5C આને એકરૂપ ખૂણો અહીંયા આવ્યો આને એકરૂપ ખૂણો અંદર દોર્યો ઓકે પછી તમને અહીંયા C બિંદુ મળ્યું તો આને એકરૂપ ખૂણો અહીંયા દોર્યો અહીંયા તમને C ડેશ બિંદુ મળ્યું તો આને એકરૂપ ખૂણો અહીંયા દોર્યો અને આના મુદ્દા સેમ ટુ સેમ આના જેવા જ થશે યથાર્થતા પણ તમારે આ રીતે ચકાસવાની છે તો આ રીતે બચ્ચાઓ આપણે રચના દોરીશું